સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું માં આશાપુરા એજ્યુકેશનલ વિડીયોમાં, જેમાં હું મેઘના વડગામાં આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12માં ઓસી વિષયમાં બીજું પ્રકરણ સંચાલનના સિદ્ધાંતો. ગયા વિડીયો સેશનમાં આપણે જોઈ ગયા છીએ કે સંચાલનમાં જે પ્રવિષ્ટ વિચારધારા, પ્રશિષ્ટ વિચારધારા એટલે શું એના વિશેની માહિતી આપણે મેળવી ગયા છીએ. આજના વિડીયો સેશનમાં આપણે બે વિચારધારાઓ છે, જે પહેલી છે નવ પ્રશિષ્ટ વિચારધારા અને બીજી છે વર્તન સંબંધિત વિચારધારા. આ બંને વિચારધારાઓ વિશેની માહિતી મેળવશું. આ બંને પ્રશ્નો જે છે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો કહી શકાય એ મુજબના છે. આ જે વિચારધારાઓ છે, આ વિચારધારાઓ તમને 6 માર્ક્સમાં પૂછાઈ શકે. ફોર એક્ઝામ્પલ તરીકે નવ પ્રશિષ્ટ વિચારધારા વિશેની સમજૂતી આપો અથવા તો સમજ આપો, તો આ એક પ્રશ્ન જે છે એ તમને 6 માર્ક્સમાં કે ટૂંકા જે જવાબો હોય છે એનામાં 5 માર્ક્સમાં છે, 6 માર્ક્સમાં છે અથવા તો 3 માર્ક્સમાં એની ટૂંકી સમજૂતી પણ પૂછાઈ શકે છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં છે નવ પ્રશિષ્ટ વિચારધારા. એનો સૌથી પહેલાં જોઈએ છીએ અર્થ. અર્થમાં કીધું છે કે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાને કારણે કેટલાક સંચાલકોએ શું કર્યું છે, સંચાલન શાસ્ત્રીઓએ નવા અભિગમો આપ્યા છે. એટલે કે પ્રશિષ્ટ જે વિચારધારા હતી એ વિચારધારાને કારણે કેટલાક મર્યાદાઓ ઊભી થઈ. એ મર્યાદાને કારણે કયા વિચારને ઉદ્ભવ થયો છે, પ્રશિષ્ટ વિચારધારા, નવી પ્રશિષ્ટ વિચારધારા. તો એના પ્રણેતા કોણ કોણ છે? પ્રણેતા એ જે સંચાલનની વિચારધારાને પ્રદાન આપનારા એવું કહી શકાય. તો આ જે પ્રણેતાઓ છે એને પણ તમને પૂછાઈ શકે કે નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ કોણ છે. કોઈ પણ બેના નામ આપો અથવા તો બધાના નામ આપો એવું પણ પૂછાઈ શકે. ત્યારે તમે એના પ્રણેતા જે આપેલા છે 6 જેટલા, એના નામ તમે આપી શકો. સૌથી પહેલાં છે એલ્ટન મેયોન, પછી છે રેસિસ લિપ્ડ, હેબબોક્સ, ક્રિસ ઓર્ગનિસ, મેક ગ્રેબર અને મેસ્લો. આ 6 જેટલા સંચાલન શાસ્ત્રીઓ છે જેમણે નવી પ્રશિષ્ટ વિચારધારા આપેલી છે. એનામાં સૌથી પહેલું જે છે કે એલ્ટન મેલ્ટોન, એ કઈ વિચારધારા ઉપર આધાર રાખતા હતા? તો વર્તનવાદી વિચારધારાનું એમને પ્રદાન જે છે એ નોંધપાત્ર આપ્યું છે. વર્તનવાદી વિચારધારા એટલે કે જેટલા પણ સંચાલનમાં કાર્ય કરતા કર્મચારીઓ છે એ કર્મચારીઓને ધ્યાનમાં રાખીને જે તે વર્તનવાદી વિચારધારા હતી એ વિચારધારાને એ શું કરતા, મહત્ત્વ આપતા હતા. હવે બીજું છે કે 20મી સદીના શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક તરીકે એલ્ટન મેયોન જે છે એનો મહત્ત્વનો ફાળો જોવા મળતો હતો. એટલે કે ઓસ્ટ્રેલિયામાં જે ઔદ્યોગિક વૈજ્ઞાનિક ક્રાંતિ કરવામાં આવી, એ ક્રાંતિમાં સૌથી મોટો જો ફાળો હોય તો એ મોટો ફાળો જે છે એ એલ્ટન મેયોનનો જોવા મળેલો છે. ત્યાર પછી વર્તનલક્ષી જે અભિગમ હોય અને જૂથ વર્તન હોય એના ઉપર ભાર આપવામાં આવ્યો છે. આ જે વિચારધારા છે, આ વિચારધારા ઉપર સૌથી વધુ ભાર કેના ઉપર આપવામાં આવે છે? તો વર્તનલક્ષી, કર્મચારીઓના વર્તનને ધ્યાનમાં લેવામાં આવે છે. કર્મચારીઓને વર્તનલક્ષી કઈ મુજબની ટ્રેનિંગ આપવી જોઈએ, તાલીમ આપવી જોઈએ. ત્યાર પછી જૂથ વર્તન, એટલે કે જૂથમાં જ્યારે વ્યક્તિઓ કામ કરે છે, જૂથમાં કર્મચારીઓ જ્યારે કામ કરતા હોય તો એ સમય દરમિયાન કર્મચારીઓ કઈ રીતનું કામ કરે છે એ પ્રવૃત્તિ ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવેલો છે. નવ પ્રશિષ્ટ વિચારધારા છે એનામાં વખતો વખત શું થાય છે, નવા પરિવર્તનો જોવા મળે છે. જેનામાં અવૈધિક વ્યવસ્થા તંત્ર, પછી માનવ વર્તન, પ્રેરણા, આ બધાનો એનામાં શું થતો જાય છે, ઉમેરો થતો જાય છે. એટલે કે અવૈધિક વર્તન એટલે કે કર્મચારીઓ માત્ર એની પાસેથી કામ કરાવવાનું નથી હોતું, પરંતુ એની સાથે માનવીય સંબંધો પણ જાળવવાના હોય છે. તો આ સંબંધોની સ્થાપના થાય એના માટેના અલગ અલગ જે વર્તનવાદી વિચારધારાઓ છે એ વિચારધારાની અહીંયા રજૂઆત કરવામાં આવે છે. ત્યાર પછી કીધું છે કે માનવ વર્તન અને પ્રેરણા. પ્રેરણા એટલે કે જે તે કર્મચારીઓ કાર્ય કરે છે એ કર્મચારીઓને વખતો વખત શું કરવાનું છે, પોતાના કામની બિરદામણી કરાવવાની છે અને પોતાનું જે તે કામ છે એ સારી રીતે આગળ કરી શકે એના માટેની સતત પ્રોત્સાહન આપવાનું છે. અહીંયા પ્રેરણા તમારી આર્થિક પ્રેરણા પણ હોઈ શકે અને બિન આર્થિક પ્રેરણા પણ હોઈ શકે. ત્યાર પછીનું કીધું છે કે 19મી સદીના અંતમાં ઔદ્યોગિક ક્રાંતિ કરવામાં આવી. સંચાલનનો જે આ બીજી વિચારધારા છે, નવ પ્રશિષ્ટ વિચારધારા,
એનામાં 19મી સદી જે છે એ 19મી સદીના અંતમાં શું કરવામાં આવ્યું છે? ઔદ્યોગિક ક્રાંતિ કરવામાં આવી છે. અને 20મી સદીની જ્યારે શરૂઆત થઈ એ શરૂઆતમાં એલ્ટન મેયોને કેટલાક સંચાલનના પ્રશિષ્ટ વિચારધારાના પેટા પ્રકારો આપ્યા છે. એ પેટા પ્રકારોમાં સૌથી પહેલું છે કે માનવ વર્તનવાદી વિચારધારા આપી, એટલે કે માનવી એટલે કે અહીંયા કોને ધ્યાનમાં રાખવાનું છે? કર્મચારીઓ. તો કર્મચારીઓને ધ્યાનમાં રાખીને અલગ અલગ વિચારધારા છે, અલગ અલગ અભિગમો છે, એની માહિતી અહીંયા આપવામાં આવેલી હોય છે. ત્યાર પછીનું છે સામાજિક તર્ક, એટલે કે ધંધો વ્યવસાય હોય, ધંધાકીય એકમ હોય, એ હંમેશા કોઈ પણ સમાજમાં રહીને કાર્ય કરતું હોય છે. એટલે કે સમાજમાં રહીને સામાજિક તર્ક કયા કયા હોય? સમાજમાં કર્મચારીઓ રહેલા હોય છે, તો એ કર્મચારીઓ કઈ રીતનું વિચારે છે, આ બધી જ બાબતો ઉપર ધ્યાન રાખવાનું કામ કોનું હોય છે? સંચાલકોનું. ત્યાર પછીનું પેટા પ્રકાર છે કે સામાજિક વ્યવસ્થા તંત્ર. સામાજિક વ્યવસ્થા તંત્ર એટલે કે સમાજમાં રહીને કોઈ પણ વ્યક્તિ ધંધાકીય એકમ કરે છે, તો આ ધંધાકીય એકમના કારણે સમાજમાંથી એમને બધી જ કાચા માલની કે બધી જ પ્રકારની જરૂરિયાતો રહેતી હોય છે. તો આ જરૂરિયાતોને એ સમાજમાં રહીને કઈ રીતે પૂરી કરી શકે, એના માટે સામાજિક વ્યવસ્થા તંત્ર છે, સમાજના લોકોનું જે વ્યવસ્થા તંત્ર છે એ અહીંયા ઊભું કરવાની વાત કરવામાં આવેલી છે. ત્યાર પછીનો આ થયો આપણો બીજી પ્રશિષ્ટ વિચારધારા. જે તમને 3 વિચારધારાઓ કીધી છે એમાંથી 2 વિચારધારાઓ આપણે જોઈ ગયા છે. પહેલી હતી પ્રશિષ્ટ વિચારધારા, અત્યારે જોઈ આપણે બીજી નવપ્રશિષ્ટ વિચારધારા, અને હવે ત્રીજી જોવાના છીએ જેનું નામ છે વર્તન સંબંધિત વિચારધારા. હવે વર્તન સંબંધિત વિચારધારામાં સંચાલન એટલે શું, એનામાં સંચાલનની વ્યાખ્યા જે છે એનામાં શ્રી ઉર્વિકના મતે સંચાલનને શું ગણવામાં આવે છે? તો તમે એટલે કે જે તે સંચાલક વ્યક્તિ હોય તે, અથવા તો તમે જે પોતે સંચાલન કરો છો તે, તમે તમારા માણસો એટલે કે અહીંયા શું સમજવાના છે? એના કર્મચારી. સંચાલન જે કરે છે, જે માલિક છે એના કર્મચારીઓ. તો સંચાલનમાં માણસો એટલે કે કર્મચારીને સાચવો, તમારા માણસો એટલે કે તમારા કર્મચારી છે તમારું બધું જ સાચવી લેશે. ધંધાકીય એકમમાં આ સૌથી મોટી બાબત ગણાવી શકાય કે જો જે તે સંચાલક વ્યક્તિ હોય એ સંચાલક વ્યક્તિ પોતે જ પોતાના કર્મચારીઓને સાચવશે, પોતાના કર્મચારીઓની બધા જ પ્રકારની જરૂરિયાતો પૂર્ણ કરશે, એને અનુકૂળ વાતાવરણ પૂરું પાડશે, તો જ તમારા સંચાલકો છે એ તમારું બધું જ સાચવી લેશે. બધું એટલે કે જે તે ધંધાકીય એકમમાં કાર્ય કરવાની હોય છે એની કાર્ય પદ્ધતિ હોય, એનો ધ્યેય સિદ્ધિ માટેના જે તે નિયમો તૈયાર કરવામાં આવેલા હોય છે, આ બધી જ બાબતો કોણ સાચવી લે છે? જે તે કર્મચારીઓ. હવે આગળ કીધું છે કે સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને હોય છે. કોઈ પણ પ્રકારનું જ્યારે સંચાલન કરવામાં આવતું હોય એ સંચાલનમાં એનું કેન્દ્ર બિંદુ હંમેશા એની કર્મચારી વ્યવસ્થા હોય છે, અથવા તો માનવીને કેન્દ્ર સ્થાને રાખવામાં આવતું હોય છે. જે તે વ્યક્તિ હોય એ વ્યક્તિ હંમેશા સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને શા માટે હોય છે? તો જે તે કાર્ય કરવાનું હોય એ કાર્ય હંમેશા સંચાલન અથવા તો સંચાલક એટલે કે જે વ્યક્તિ છે એના દ્વારા કરવામાં આવતું હોય છે. એટલા માટે સંચાલકમાં કેન્દ્ર સ્થાને હંમેશા માનવી હોવાના કારણે જે તે માનવી હોય એ માનવી જ્યારે એની જરૂરિયાતો સંતોષાઈ જાય એ જરૂરિયાતો દ્વારા જે તે કર્મચારી હોય છે એ કર્મચારી યોગ્ય રીતની જાળવણી કરી શકે છે. જો સંચાલનમાં કોઈ પણ વ્યક્તિને મહત્ત્વ આપવામાં નથી આવતું તો એ વ્યક્તિ જે છે ધ્યેય સિદ્ધિમાં ઉપયોગી બની શકતા નથી. માટે સંચાલનમાં જે સંચાલકો હોય છે, જે માલિકો હોય છે, એ પોતાના જો કર્મચારીને એ પોતાના માનવીને કેન્દ્ર સ્થાને રાખશે તો જ એ પોતાનું ધ્યેય સિદ્ધિનું કાર્ય પૂર્ણ કરાવી શકશે. ત્યાર પછી કીધું છે કે ભાર એટલે કે એના ઉપર કેન્દ્ર સ્થાને માનવીને તો રાખવામાં આવે છે, પરંતુ એના ઉપર કઈ વસ્તુનું ભાર આપવું? કે માનવ વર્તન એટલે કે કર્મચારી સાથે માનવ વર્તન હંમેશા મિત્ર ભર્યા હોવા જોઈએ, અથવા તો જે તે માનવ વર્તન કરો છો એ માનવ વર્તનમાં સહકારની ભાવના હોય એ ખૂબ જરૂરી છે. મનોવૈજ્ઞાનિક વલણની બાબતો પર ધ્યાન રાખવું જોઈએ. જે પણ કર્મચારીની સમસ્યા હોય એ સમસ્યાને ધ્યાનમાં રાખીને જે તે કાર્ય કરીએ તો કર્મચારીઓની પણ કાર્યક્ષમતામાં વધારો કરાવી શકાય છે. આમ આ બધા જ બાબતોનો ઉપયોગ કરીને કર્મચારીઓને સંતોષ વધારવાની અહીંયા વાત કરવામાં આવી છે. જેટલું કર્મચારીઓનો સંતોષમાં વધારો થશે એટલી જ એની કાર્યક્ષમતામાં વધારો થશે. એની કાર્યક્ષમતામાં વધારો થશે એટલે કે જે તે ધંધાકીય એકમ જે હોય એ ધંધાકીય એકમનું ધ્યેય સિદ્ધિનું કાર્ય અહીંયા પૂર્ણ થઈ શકે છે. આગળ કીધું છે કે આ વિચારધારામાં
જે તે માનવ વિનાના સંબંધો ઉપર ભાર મૂક્યો છે. એટલે કે ક્યારેક એવું પણ બને છે કે આ જે વિચારધારા છે એ વિચારધારામાં કોઈ જગ્યાએ એવું પણ બને કે માનવીને કેન્દ્ર સ્થાને તો રાખવામાં આવે પરંતુ એને માન વગર પણ એટલે કે જે તે કાંઈ એની પાસે કામ કરાવવામાં આવતું હોય છે એનામાં એની કોઈ પણ પ્રકારની જે મહત્ત્વ જોવાનું હોય એ મહત્ત્વ અહીંયા જોવા મળતું નથી. નેતૃત્વની ભાવનાનો વિકાસ થાય છે. જેમ જેમ કોઈ વ્યક્તિને જવાબદારીનું સોંપણી કરવામાં આવે, સત્તા જવાબદારીનું, તો એની સાથે સાથે એના નેતૃત્વનો પણ વિકાસ થતો જોવા મળે છે. અભિપ્રેરણા, જે તે કર્મચારી છે એની અભિપ્રેરણામાં સતત ને સતત વધારો થતો જાય. પહેલાં પ્રાથમિક જરૂરિયાતો ઉદ્ભવે, એના પછીની મોજશોખની જરૂરિયાતો છે, પછી માન પ્રતિષ્ઠાની જરૂરિયાતો છે. એમ મેસ્લોની જે 5 અભિપ્રેરણાની જરૂરિયાતો છે એનામાં હંમેશા સતત ને સતત વધારો થતો જોવા મળે છે. અને ઔદ્યોગિક ઝઘડા જે હોય એનો નિકાલ થઈ જાય છે. અહીંયા જે પણ ઝઘડાઓ થયા હોય એ જ ઔદ્યોગિક ઝઘડા હોય એ અહીંયા એની સરળતાથી નિકાલ કરી શકીએ છીએ. તો આટલી બાબતોનો સમાવેશ જે છે એ આ આધુનિક વિચારધારામાં થઈ જાય છે. ત્યાર પછી આધુનિક વિચારધારાની પણ કેટલીક મર્યાદાઓ જોવા મળે છે. આ તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે કે વર્તનવાદી જે તમારી આધુનિક વિચારધારા છે એનામાં કેવા પ્રકારની મર્યાદાઓ જોવા મળે છે. તો એની મર્યાદાઓ છે 3 જેટલી કે વધુ પડતો મનોવૈજ્ઞાનિક આર્થિક પરિબળ છે એની અવગણના કરવામાં આવી છે. અહીંયા જે તે મનોવૈજ્ઞાનિક વલણની વાત કરવામાં આવી છે, જો એ મનોવૈજ્ઞાનિક વલણની જો વધારાની એટલે કે જો વધુ થઈ જાય છે તો મનોવૈજ્ઞાનિક વલણ છે એ આર્થિક પરિબળમાં પરિણામે છે. એટલે કે માનવની જે તે માનવ વર્તન છે એના ઉપર ભાર મૂકી દેવામાં આવે છે. આર્થિક વર્તનને એટલું મહત્ત્વ આપવામાં આવતું નથી. ઉત્પાદનના ભોગે માનવ સંબંધોની જવાબદારી થઈ શકે નહીં. કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિને માત્ર એની માનવ વર્તણૂક ઉપર કે એના માણસાઈ ઉપર અથવા તો માનવ સંબંધો ઉપર જ જો જાળવણી કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનું આર્થિક પાસું હોય કે ધંધાકીય એકમ છે એ ક્યારે આગળ વધી શકતા નથી. અથવા તો માત્ર કોઈ વ્યક્તિને પ્રેરણા જ આપવામાં આવે, બિન આર્થિક પ્રેરણા આપવામાં આવે તો એ શું કરે છે, એની ખાલી એમ કે વખાણ કરી નાખવા. તો વખાણને કારણે ક્યારે પણ કોઈ પણ પ્રકારનું ઉત્પાદન છે એનામાં વધારો થઈ શકતો નથી. તો ત્રીજી મર્યાદા છે કે લેખકનું તાર્કિક વિધાન જે છે એ અહીંયા મુખ્ય વિધાન બની જાય. કોઈ પણ તાર્કિક વિધાન એટલે કે તમે તમારા કર્મચારીઓને સાચવો તો તમારા કર્મચારી તમારું બધું સાચવી લેશે, એ પ્રકારનું જો અહીંયા ખાલી લેખકો તાર્કિક વિધાન આપે છે તો ખરેખરમાં ક્યારે એવું શક્ય બનતું નથી. એટલે કે જ્યારે તમે તમારા કર્મચારીઓને સાચવો છો, એની બધી જરૂરિયાતો પૂર્ણ કરો છો, સાથે સાથે એટલું યોગ્ય રીતનું કાર્ય પણ એની પાસેથી મેળવવું જોઈએ, ત્યારે જ આ જે પંક્તિઓ છે, આ જે વાક્ય છે તો જ એને સિદ્ધ કરાવી શકીએ છીએ. થેન્ક યુ.